કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે, જેમાં રાજસ્થાન માટે 4 અને તમિલનાડુ માટે 1 ઉમેદવારોના નામની જાહેરાત કર્યા બાદ હવે યાદીમાં રાજસ્થાનની અજમેર બેઠકથી રામચંદ્ર ચૌધરી, રાજસમંદથી સુદર્શન રાવત, ભીલવાડાથી ડોક્ટર દામોદર ગુર્જર અને કોટાથી પ્રહલાદ ગુંજલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સિવાય તમિલનાડુની તિરુનેલવેલી લોકસભા સીટ પરથી એડવોકેટ સી રોબર્ટ બ્રુસને ટિકિટ આપવામાં આવી છે. આ પહેલા રવિવારે કોંગ્રેસે 5મી યાદી જાહેર કરી હતી. યાદીમાં રાજસ્થાનની 2 લોકસભા અને મહારાષ્ટ્રની 1 લોકસભા બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ કોંગ્રેસની 4થી યાદી જાહેર કરી હતી. કોંગ્રેસે અત્યાર સુધીમાં 193 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.